જે સિકોતર માતાને છે એ દરિયાઈ દેવી પણ કહેવામાં આવે છે. આ મંદિર ખંભાતથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલો દરિયાનો ભાગ છે. મળીને ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જે ગણપતિ બાપ્પાની આગમન યાત્રા માટે જોવા આવ્યા છે. હેલો એવરીવન, વેલકમ ટુ માય વર્લ્ડ. તમે કેમ છો? હું તો મજામાં છું. કેમ છો કમેન્ટ કરો જરૂરથી. આજે આપણે પહોંચી ગયા છે રાલજ ખંભાત સિકોતર માતાજીના મંદિરે. તો આપ જોઈ શકો છો અમે અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આ મંદિર છે 900 વર્ષ જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો સિકોતર યાત્રાધામ રાલજ. તો ને અહીં એક ઇતિહાસ સંકળાયેલો છે કે અહીં ખંભાતનું બંદર હતું. દરિયામાં વહાણવટો આવતા હતા અને ત્યારે દરિયાનો રસ્તો ભૂલી જતા હતા ને ત્યારે માતાજીને યાદ કરતા અને ત્યારે એક દીવો પ્રગટતો અને તેથી તેમને એક સાચો દરિયાઈ માર્ગ મળી જતો હતો. અહીં દૂર દૂરથી માતાજીના દર્શન માટે ભક્તો આવે છે. આપ દર્શન કરી શકો છો. જે સિકોતર માતાને છે એ દરિયાઈ દેવી પણ કહેવામાં આવે છે. અહીં ભોજન પ્રસાદી માટેની પણ વ્યવસ્થા છે. 11:30 થી 2:30 વાગ્યા સુધી ફ્રીમાં છે. ત્યારબાદ અહીં નીચેની બાજુથી જઈએ તો અહીં ખૂબ જ મોટું શિવલિંગના નીચેના ભાગમાં 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરેલા છે, જે હું તમને નીચેની તરફ જતા જરૂરથી બતાવીશ. આ એક દરિયાનો ભાગ છે જેને અખાત કહેવામાં આવે છે. તો અહીં સામેની બાજુએ કાવી કંબોય આવેલું છે. ये देखो गार्डन, जाना है चीकू को गार्डन में? नहीं जाना। दरिया का पानी नहीं दिखाई देता यहाँ पे. ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલો દરિયાનો ભાગ જેને અખાત કહેવામાં આવે છે, જેથી અહીં વધુ માત્રામાં પાણી હોતું लाइन નથી. काट लेगा. ओए आजा आजा आजा. પહેલાં તમે જે ઉપરથી શિવલિંગ જોયું તેની નીચેની સાઈડ જે 12 જ્યોતિર્લિંગ છે હું તમને બતાવી રહી છું હાલમાં. ત્યાં સરસ સજાવટ કરેલી છે અને અહીં દરેક દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે. આપ દર્શન કરી શકો છો. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા અને સોમનાથ જ્યોતિર્લિંગ એમ 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે અને અલગ અલગ રાજ્યોમાં બીજા જ્યોતિર્લિંગ આવેલા છે. એમ કુલ મળીને ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જે અહીં આપણે દર્શાવ્યા છે. આપ દર્શન કરી શકો છો. બમ બમ બોલે. આપ જોઈ શકો છો કે અલગ અલગ અવતારમાં છે. વરાહ અવતાર, મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર, નરસિંહ અવતાર ને પરશુરામ અવતાર, શ્રી વામન અવતાર ને રામ સીતાજી, રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. હવે આપણે બહારની તરફ ગયા છે અને જ્યાં એક મોટું શિવલિંગ છે, હનુમાનજીની મૂર્તિ આવેલી છે. ઘોડો, આ ઘોડો જોઈને મને એક જ યાદ આવે છે, માણકી ઘોડે જે સ્વામિનારાયણ ભગવાન બેસતા હતા. અહીં તમે શિવલિંગ પર જળ અભિષેક પણ કરી શકો છો. તો નીલ પણ હવે મસ્તી કરી રહ્યો છે. એની ઘોડા પર એને ચડવું છે પણ ચડી શકાય એવું નથી. આપણે હાલ જે જોયું એને શ્રી ઘુષ્મેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગ મંદિર એવું નામ આપેલું છે. અને હાલ હવે આપણે બહાર તરફ પરિસરમાં જઈ રહ્યા છે. હાલ આપણે પહોંચી ગયા છે મંદિરના આગળના ભાગમાં, જ્યાં પાર્કિંગની સરસ વ્યવસ્થા છે અને ત્યાં રમકડા મળે છે અને સરસ સરસ વસ્તુઓ મળે છે. ત્યાંથી આપ પ્રસાદી પણ લઈ શકો છો. નીલને હવે ગાર્ડન જવું છે તો અમે એને નાસ્તો કરાવીને પછી અહીંયા ગાર્ડન લઈ ગયા છીએ, જે મંદિરના બાજુના ભાગમાં દરિયાઈ તરફ હતું. ત્યાં સરસ ગાર્ડન છે, ત્યાં છોકરાઓ રમી પણ શકે છે અને આપ જે કુદરતનો આનંદ માણી શકો છો. તો અમે જઈ રહ્યા છીએ ઘરે. ખંભાત પહોંચી ગયા છીએ. તો હાલ તમને પ્રશ્ન થશે કે આ બધા માણસો અહીંયા રોડ પર શું કરી રહ્યા છે? ગણપતિ બાપ્પાની આગમન યાત્રા માટે જોવા આવ્યા છે. જો આપને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, બાપા મોર્યા લખો કમેન્ટમાં.
અને ચેનલ સબસ્ક્રાઈબ કરો.